આપણું ગુજરાત એટલે ગાંધીનું ગુજરાત, સરદાર વલ્લભભાઈ પટેલનું ગુજરાત. અને આ ગુજરાત ગાંધીનું ગુજરાતના હિસાબે અહીં દારૂબંધી છે. પણ આ દારૂબંધી માત્ર એક નાટક છે. ગુજરાતમાં ગમે ત્યાં જાઓ ત્યાં શેરીએ શેરીએ દારૂના ભઠ્ઠા જોવા મળે છે. બેફામ દારૂ વેચાઈ રહ્યો છે, દારૂ પીવાઈ રહ્યો છે. અને વારંવાર જે લઠ્ઠાકાંડ બને છે એમાં ઘણા પરિવારો બરબાદ થઈ જાય છે. આ પરિવારો બરબાદ થાય છે, એની બરબાદી પાછળ જો કારણ હોય તો આ ભ્રષ્ટ તંત્ર છે, આ હપ્તાખોરી છે, આ કમિશન વસૂલી છે. કોઈની બહેનનો ભાઈ સીનવાઈ રહ્યો છે, કોઈ પરિવારનો મોભી સીનવાઈ રહ્યો છે. જે પરિવાર એનો મોભી ગુમાવે છે એ પરિવારની હાલત, એ પરિસ્થિતિ ખૂબ જ દયનીય હોય છે. પણ હપ્તા લેતા આ તંત્રને આ પરિવારની કોઈ પડી નથી. આ ગુજરાતના સત્તાધીશો દારૂબંધીની વાતો કરે છે, કડક કાયદાની વાતો કરે છે, કડક કાર્યવાહીની વાતો કરે છે, પણ આ વાતો બધી ફોગટ છે. અહીં સારા જર્નલિસ્ટો, જે પત્રકારો છે, એ જીવના જોખમે પણ સ્ટિંગ કરીને દારૂના અડ્ડાઓને બતાવે છે. સુરતમાં 1.5 કલાક સુધી લાઈવમાં દારૂ કેવી રીતે મળે છે એનું સ્ટિંગ એક ચેનલ દ્વારા બતાવવામાં આવ્યું. તો ઘણા તથાકથિત પત્રકારો પણ હપ્તા વસૂલીમાં સામેલ છે. આવા પત્રકારો જે તથાકથિત છે, જે લીગલ પત્રકારો છે એની વાત નથી, અમુક તથાકથિત પત્રકારોની વાત કરી રહ્યો છું. જે તથાકથિત પત્રકારો છે એ પણ દારૂના હપ્તા લઈ રહ્યા છે. આ હપ્તાખોરીનું જે ભ્રષ્ટ તંત્ર છે એમણે ગુજરાતને બરબાદ કર્યું છે. જ્યાં જુઓ ત્યાં દારૂ બેફામ વેચાઈ રહ્યો છે. અને દારૂબંધીનું નાટક એ ખાલી પોકળ વાતો સાબિત થઈ છે. હું અહીંયા મારા જે કેમેરામેનો છે બધાને કહીશ કે જે દારૂ અહીંયા આજે અમે ફતેપુર ગામમાં છીએ ત્યાં બેફામ રેતી ચોરી થાય છે, ખનીજ માફિયાઓ બેફામ બન્યા છે. અને એ બધા પણ અહીંયા રાતના આવીને દારૂની પાર્ટી કરે છે, મિજબાનીઓ કરે છે. અને આ લોકો બધા મસ્ત છે. બસ જો હેરાનગતિ હોય, જો કોઈ ત્રસ્ત હોય તો એ જનતા છે, એ પ્રજા છે. પ્રજાહિતના કામો, પ્રજાલક્ષી કામ આ તંત્ર ક્યારે કરશે? ક્યારે જાગશે આ તંત્ર? ક્યારે જાગશે આપણા જનપ્રતિનિધિઓ જે આપણી પાસે 5 વર્ષે મત માંગવા આવે છે? અને જ્યારે મત લેવા આવે ત્યારે બહુ મોટી મોટી બડાઈઓ આકે છે, મોટા મોટી ફાંકા ફોજદારીઓ કરે છે. પણ જનતાની સલામતી માટે, જનતાના રક્ષણ માટે કોઈ કામ થતા નથી. જે કામ થઈ રહ્યા છે, કોઈ પણ ડિપાર્ટમેન્ટમાં જાઓ ત્યાં લાગતા વળગતા મળતિયાઓના કામ થાય છે. જનતાનું કોઈ કામ થતું નથી. જનતાની સમસ્યા એમને અંકબદ્ધ પડી રહે છે. જનતા ઓફિસોના ઠોકરો ખાય છે, ઓફિસો જઈને પોતાની રજૂઆતો કરે છે, સાંભળનાર કોઈ નથી. આજે ફતેપુર અમે ઉભા છીએ, અહીંયા રેતીનો સ્ટોક છે, અહીંથી વારંવાર ફોન કરવામાં આવ્યું, હજુ સુધી તંત્રની ગાડી આવી નથી. આ બધાય રિશ્વતખોરીઓ, હપ્તાખોરી એ માજા મૂકી છે. એ ખનન માફિયા હોય તોય ભલે, બુટલેગરો હોય તોય ભલે, જ્યાં જુઓ ત્યાં કમિશનખોરી, હપ્તાખોરી જોવા મળે છે. અને એનો ભોગ જનતા બને છે.